મેં તમારા વિશે વાતોમાં ખબર પડી તમે એન્જિનિયરિંગ કર્યું છે? ના, કરવા ગયો તો પછી સ્પિન થઈ ગયા. કયું એન્જિનિયરિંગ કરો? એ લોકોએ પણ તમને ઇન્ટરેસ્ટ હતો ખરો ને પહેલા? હા, એટલે હું એડમિશન બી લીધું એ કોલેજમાં DDIT કરીને, મિકેનિકલ એન્જિનિયરિંગ. DDIT ના 3 લોકો બેઠા છે. 3 લોકો. એમાંથી એમનું 2 લોકો બાલ્કનીમાં બેઠા છે. એ એટલે પેકેજ એ પ્રમાણે લાગ્યું હશે ને એનું એટલે. ક્યાં તો પેકેજ, ક્યાં તો કેટી, કંઈક તો લાગ્યું છે. બટ એ ટાઈમે ક્રિકેટ સ્ટાર્ટ થઈ ગયું મારું, અને સ્ટેટ લેવલે રમતો હતો ત્યારે, એટલે મારે 2 મહિના 3 મહિના બહાર મેચો રમવા જવાનું થતું. એટલે એ લોકો કહે છે અમે તમને આટલી બધી લીવ ના આપી શકીએ, આમને તેમ. મેં કીધું સારું, તો પછી બીજી કોલેજમાં જતો રહ્યો. એ એન્જિનિયરિંગથી છોડીને BSc માં જતો રહ્યો. વાવ. મન તો ચાલે, કારણ કે છેલ્લે તો બંને કામ નહીં લાગવાના એટલે. પછી કશું કામ ના લાગ્યું, 12th પાસ જ. પણ